શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 16મો. અગસ્ત્ય બોલ્યા, બ્રાહ્મણ ચારે વર્ણની સ્ત્રીઓ સાથે ગમન કરી શકે. ક્ષત્રિય બ્રાહ્મણ વર્ણ સિવાયની અન્ય ત્રણેય વર્ગની સ્ત્રીઓ સાથે ગમન કરી શકે. વૈશ્ય પોતાના વર્ણની અને શૂદ્ર વર્ણની સ્ત્રી સાથે ગમન કરી શકે અને શૂદ્ર કેવળ શૂદ્રા સ્ત્રી સાથે જ ગમન કરી શકે. શૂદ્ર માટે એક જ સ્ત્રી ગમ્યા છે. ક્ષત્રિય માટે બ્રાહ્મણ વર્ણની સ્ત્રી અગમ્યા છે. હે નરેશ્વર, વૈશ્ય માટે ક્ષત્રિય વર્ણની સ્ત્રી અગમ્યા છે, પરંતુ વૈશ્ય અને શૂદ્ર વર્ણની સ્ત્રી ગમ્યા છે. અને શૂદ્ર માટે કેવળ પોતાના જ વર્ણની અર્થાત શૂદ્ર વર્ણની સ્ત્રી જ ગમ્યા અર્થાત સેવવા યોગ્ય છે. ઉત્તરોત્તર અધમ વર્ણના પુરુષો માટે ઉત્તમ વર્ણની નારી અગમ્યા છે અર્થાત ગમન કરવા યોગ્ય નથી, એમ મનુએ કહ્યું છે. માતા, માસી, સાસુ, ભાઈની પત્ની, પુત્રની પત્ની, પુત્રી, મિત્રની પત્ની, પોતાની સગી બહેન અર્થાત સહોદરા, આ સ્ત્રીઓનું ક્યારેય સેવન થાય નહીં અર્થાત આ સ્ત્રીઓ સદા અગમ્યા છે. ધોબણ આદિ બીજી સ્ત્રીઓને પણ અગમ્યા કહી છે. અગમ્યા સાથે ગમન કરવું એ કેવળ પાપ જ છે. ગમન ન કરવા યોગ્ય યોનિઓમાં ગમન કરવાથી બ્રાહ્મણ પોતાના વર્ણથી ભ્રષ્ટ થાય છે. બાકીના વર્ણના પુરુષો માટે પણ આ જ વિધાન જાણવું. 100 પ્રાણાયામ કરવાથી તેની શુદ્ધિ થાય છે. હે નરશ્રેષ્ઠ, વર્ણસંકર સ્ત્રી સાથે ઘણા સમય સુધી ગમન કરવાથી બ્રાહ્મણને થયેલા પાપના પ્રાયશ્ચિત રૂપે તેણે પ્રણવ સહિત ગાયત્રી મંત્રનો 10 વાર જપ કરવો અથવા 300 પ્રાણાયામ કરવા. આ પ્રમાણે કરવાથી તે બ્રહ્મહત્યાના પાતકમાંથી પણ મુક્ત થાય છે. તો પછી અન્ય પાપોમાંથી તે શાથી મુક્ત ન થાય? પાપમાંથી તે અવશ્ય મુક્ત થાય છે. અથવા જે શ્રેષ્ઠ બ્રાહ્મણ વ્યાન આદિ 5 પ્રાણોની આત્મારૂપે શરીરમાં વ્યાપીને રહેલા શ્રેષ્ઠ રૂપવાળા દેવને અર્થાત પરમાત્માને જાણે છે અને તેનું પૂજન કરે છે, એવો આત્મજ્ઞાની માણસ પાપથી લિપ્ત થતો નથી. વેદનું અધ્યયન કરનારો બ્રાહ્મણ સેંકડો પાપોથી પણ લિપ્ત થતો નથી. વિષ્ણુનું સ્મરણ કરનાર, વેદ પાઠ કરનાર, દાન આપનાર અને હરિનું પૂજન કરનારો બ્રાહ્મણ શુદ્ધ જ હોય છે. એટલું જ નહીં, પણ તે ધર્મશાસ્ત્રમાં કહેલા નિયમોથી વિરુદ્ધ વર્તનનાર પાપી જનને તારી દઈને સદગતિ આપે છે. હે નૃપ, તમે મને જે પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું. હવે મનુ આદિ સ્મૃતિકારોએ વિસ્તારપૂર્વક કહેલો માનવ ધર્મ હે નૃપ શ્રેષ્ઠ મેં તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યો. ત્યાર પછી આવે છે 69મો અધ્યાય, નારાયણ સંબંધી આશ્ચર્યનું વર્ણન. ભદ્વાશ બોલ્યા કે હે ભગવાન, હે દ્વિજ શ્રેષ્ઠ, આપના શરીરથી જે કંઈ કાર્ય થયું હોય અથવા આપે જે કંઈ અનુભવ્યું હોય તે દીર્ઘ જીવનને ધારણ કરનારા હે શ્રેષ્ઠ મુનિ, આપ મને કહો. અગસ્ત્ય બોલ્યા કે હે રાજન, વેદ વિદ્યાથી વિશુદ્ધ થયેલું અનેક કલ્પો સુધી રહેનારું મારું આ શરીર ઘણા આશ્ચર્યોથી યુક્ત છે. હે પાર્થિવ, એક સમયે પૃથ્વી પર ભ્રમણ કરતો કરતો મેરુ પર્વતની સમીપમાં આવેલા ઇલાવૃત નામના એક મોટા ખંડમાં હું જઈ પહોંચ્યો. ત્યાં મેં એક સરોવર જોયું. તેના કિનારે એક વિશાળ કુટી હતી. તેમાં ઉપવાસથી જીર્ણ શીર્ણ થઈ ગયેલા એક તપસ્વીને મેં જોયા. ઉપવાસના લીધે તેમના શરીરમાં કેવળ હાડકાં અને ચામડી રહ્યા હતા. તેમણે વૃક્ષોની છાલ વસ્ત્રરૂપે ધારણ કરેલી હતી. હે નૃપ શ્રેષ્ઠ, તેમને જોઈને હું વિચારમાં પડી ગયો કે પરમાત્મા જ્ઞાનના હેતુ માટે તપશ્ચર્યા કરનારા શ્રેષ્ઠ તપસ્વી કોણ હશે? મેં તેમને કહ્યું કે હે બ્રહ્મન, હું જ્ઞાન પ્રાપ્તિની અભિલાષાથી આપની પાસે આવ્યો છું. મને જ્ઞાનનો ઉપદેશ કરો. મુનિ બોલ્યા કે હે દ્વિજોત્તમ, હું તમારું સ્વાગત કરું છું. હે બ્રહ્મન, બેસો બેસો, હું તમારું આતિથ્ય કરું છું. તેમના આ વચન સાંભળીને મેં તે કુટીમાં પ્રવેશ કર્યો. અગ્નિ સમાન તેજસ્વી તે બ્રાહ્મણને જોઈને હું ભૂમિ પર બેઠો. તે દ્વિજે મને ભૂમિ ઉપર બેઠેલો જોઈને હુંકાર કર્યો. તેમનો હુંકાર સાંભળીને પાતાળ ભેદીને 5 કન્યાઓ બહાર નીકળી આવી. તેમાંની એક કન્યાએ સુવર્ણનો બાજટ લાવી આસન રૂપે મને બેસવા માટે આપ્યો. બીજી એક કન્યાએ હાથમાં જળ લઈ ઊભી રહી. ત્રીજી કન્યા મારા પગ ધોવા લાગી. બીજી 2 કન્યાઓ વીંઝણો લઈને મારી બંને બાજુએ ઊભી રહી પવન વીંઝવા લાગી. તે પછી ફરીથી તે તપસ્વીએ હુંકાર કર્યો. તેથી હે પાર્થિવ, એક સુવર્ણની નૌકા આવી અને તે સરોવરમાં તરવા લાગી. તે નૌકાનો વિસ્તાર 1 યોજન જેટલા પ્રમાણનો હતો. તે નૌકામાં 100 કન્યાઓ હાથમાં સુવર્ણના કળશ લઈને આવી હતી. મુનિએ તેમને જોઈને હે નૃપ, તેમણે મને કહ્યું કે હે બ્રહ્મણ, આ સર્વ વ્યવસ્થા આપના સ્નાન માટે કરવામાં આવી છે. આપ નૌકામાં પ્રવિષ્ટ થઈ સ્નાન કરી શકો છો. હે નરાધિપ, તે તપસ્વીના કહેવાથી તે હું નૌકામાં પ્રવેશ્યો કે નૌકા સરોવરમાં ડૂબી ગઈ. જળમાં ડૂબી ગયેલી નૌકામાં મેં ઋષિને મેરુ પર્વતના શિખર પર આવેલા તેમના આશ્રમને 7 સમુદ્રોને અને 7 કુલાચલ અર્થાત મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વૃક્ષ, વિંધ્ય અને પારિયાત્ર પર્વતો જોયા. સપ્તદ્વીપવાળી પૃથ્વી જોઈ. આજે પણ હું તે શ્રેષ્ઠ લોકનું સ્મરણ કરું છું. હે સુરત, તે લોક હું ક્યારે પ્રાપ્ત કરીશ તેનો વિચાર કર્યા કરું છું. હે રાજન, ભગવાન નારાયણનું આ આશ્ચર્ય મારા શરીરથી મેં અનુભવ્યું છે તે મેં તમને કહ્યું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે 70મો અધ્યાય, સત્ય, ત્રેતા અને દ્વાપર યુગના વિષયોનું વર્ણન. ભદ્વાસ બોલ્યા કે હે ભગવાન, આપે તે લોકને જોયા પછી તેની પ્રાપ્તિ માટે ક્યાં
વ્રત તપ અથવા ધર્મનું આચરણ કર્યું. અગસ્ત્ય બોલ્યા કે પ્રાજ્ઞ મનુષ્ય હરિની આરાધના કરવી એ વિના લોકોની પ્રાપ્તિ થતી નથી. હરિની આરાધના કરવાથી જ સ્વર્ગલોક હસ્તગત થાય છે. હે રાજેન્દ્ર, આવો વિચાર કરીને મેં 100 વર્ષ સુધી પુષ્કળ દક્ષિણાવાળા અનેક યજ્ઞો કરીને અવિનાશી ભગવાન વિષ્ણુની આરાધના કરી છે. હે નૃપનંદન, આ પ્રમાણે ઘણા સમય સુધી યજ્ઞમૂર્તિ દેવેશ ભગવાન જનાર્દનની આરાધના કરતા રહીને મેં દેવોનું આહ્વાન કર્યું. તેથી ઇન્દ્ર સહિત સર્વ દેવો આવ્યા અને પોતપોતાના આસન પર બેઠા. એ સમયે નીલલોહિત વિરૂપાક્ષ 3 નેત્રવાળા ભગવાન શંકર વૃષભ ઉપર આરૂઢ થઈને તે સ્થળે આવી પહોંચ્યા. તે પરમેશ્વર પણ પોતાના રૌદ્ર સ્થાન પર વિરાજમાન થયા. તેમણે સર્વ દેવો, ઋષિઓ અને મહાસર્પોને ત્યાં આવેલા જોયા. પછી સનતકુમાર આવ્યા અને સૂર્યની કાંતિ જેવી કાંતિવાળા 3 ત્રસરેણુ જેડા વિમાનમાં બેસીને ભૂત, ભવ્ય અને ભવિષ્યમાન સમાન મહાયોગી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે આવીને રુદ્રને શિર નમાવી પ્રણામ કર્યા. તે પછી ત્યાં બેઠેલા દેવો, નારદ આદિ ઋષિઓ, સનતકુમાર તથા રુદ્રને જોઈને મેં તેમને પૂછ્યું, આપનામાં સર્વશ્રેષ્ઠ અને પૂજનીય કોણ છે જેની હું અગ્ર પૂજા કરું? આ પ્રમાણે પૂછવાથી તે દેવોના સાનિધ્યમાં રુદ્રે મને કહ્યું કે રુદ્ર બોલ્યા કે હે સર્વ દેવો, હે પવિત્ર દેવર્ષિઓ, હે વિખ્યાત બ્રહ્મર્ષિઓ, આપ સર્વ મારું વચન સાંભળો. મહાબુદ્ધિમાન હે અગસ્ત્ય, હું જે કંઈ કહું છું તે તમે સાંભળો. યજ્ઞો દ્વારા જે દેવનું પૂજન થાય છે તેનાથી આ સર્વ જગત ઉત્પન્ન થયું છે અને દેવો સહિત જેનામાં આ લીન થાય છે તે સર્વરૂપ જનાર્દન ભગવાન નારાયણ સર્વ દેવોમાં શ્રેષ્ઠ દેવ છે. તે ભગવાન પરમેશ્વરે પોતાને 3 વિભાગોમાં વિભક્ત કરી પોતાનું સર્જન કર્યું. રજોગુણ અને તમોગુણથી યુક્ત થઈને તે વિભુએ પોતાના નાભિકમળમાંથી કમલાસન બ્રહ્માનું સર્જન કર્યું. રજોગુણ અને તમોગુણથી યુક્ત થઈને તે વિભુએ મારું પણ સર્જન કર્યું. જે સત્વગુણ છે તે ભગવાન હરિ છે, હર છે, તે જ શ્રેષ્ઠ પદ છે. જે સત્વગુણ અને રજોગુણ છે તે કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા છે. જે બ્રહ્મા છે તે જ શ્રેષ્ઠ દેવ છે. શ્રેષ્ઠ દેવ છે જે ચતુર્મુખ છે. રજોગુણ અને તમોગુણથી જે યુક્ત છે તે હું કહું છું એમાં સંશય નથી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તૃતીય અર્થાત 3 ગુણ કહેવાય છે. સત્વગુણના લીધે પ્રાણી મુક્ત થાય છે. સત્વ એ નારાયણ સ્વરૂપ છે. સત્વગુણથી યુક્ત રજોગુણ વડે રજોગુણની અધિકતાવાળી સૃષ્ટિ થાય છે. પિતામહનું આ કાર્ય સર્વશાસ્ત્રોમાં જોવામાં આવે છે. શાસ્ત્રને ઉદ્દેશીને થતા વેદ બાહ્ય કર્મને રૌદ્ર અર્થાત ભયંકર કહેલું મનુષ્યો માટે તે કર્મ ઇષ્ટ નથી. જે કર્મ રજોગુણથી યુક્ત નથી તે કેવળ તામસ કર્મ છે. તે કર્મ માણસોને આ લોકમાં અને પરલોકમાં દુર્ગતિ આપનારું છે. સત્વગુણના લીધે જ પ્રાણી મુક્ત થાય છે અને સત્વગુણ નારાયણ સ્વરૂપ છે. ભગવાન નારાયણને યજ્ઞરૂપ માનવામાં આવ્યા છે. સત્યયુગમાં નારાયણના સૂક્ષ્મ રૂપની ઉપાસના કરવામાં આવે છે. ત્રેતાયુગમાં યજ્ઞરૂપની અને દ્વાપરયુગમાં પંચરાત્રથી ભગવાનની આરાધના કરવામાં આવે છે. કળિયુગમાં તામસો વડે અનેક રૂપમાં પરમાત્મા જનાર્દનનું દ્વેષ બુદ્ધિથી મેં નિર્દિષ્ટ કરેલા માર્ગ પ્રમાણે પૂજન કરવામાં આવે છે. ભગવાન નારાયણ કરતાં શ્રેષ્ઠ દેવ કોઈ નથી અને ક્યારેય થવાનો નથી. જે વિષ્ણુ છે તે જ સ્વયં બ્રહ્મા છે. જે બ્રહ્મા છે તે જ મહેશ્વર છે. 3 વેદોમાં અને આ યજ્ઞમાં પંડિતોનો આ જ નિશ્ચય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, જે માણસ અમારા 3માં ભેદ બુદ્ધિ ધરાવે છે તે પાપી છે અને તે દુષ્ટાત્મા દુર્ગતિ પામે છે. હે અગસ્ત્ય, હું તમને પૂર્વકાળનો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો. મનુષ્ય શાસ્ત્રમાં કહેલા વિધિ અનુસાર ભગવાનની ભક્તિ કરતા નથી. ભૂલોકમાં નિવાસ કરનારા મનુષ્યો ભગવાન જનાર્દનનું પૂજન કરવાથી ભુવરલોકને પ્રાપ્ત થાય છે. ભુવરલોકવાસીઓ પણ કેશવની આરાધના કરી શ્રેષ્ઠ ગતિ પામે છે અને ક્રમે ક્રમે મુક્તિના માર્ગે જાય છે. આ પ્રમાણે સર્વલોકો વડે મુક્તિનો માર્ગ વ્યાપ્ત થયો. મુક્તિની ઈચ્છા ધરાવનાર દેવોએ યત્નપૂર્વક હરિનું ધ્યાન કર્યું. સર્વવ્યાપક અવિનાશી ભગવાન પ્રગટ થયા અને તેમણે દેવોને કહ્યું કે હે યોગી શ્રેષ્ઠો, હે દેવો, બોલો તમારા માટે મારે શું કાર્ય કરવાનું છે? દેવોએ પરમેશ્વરને પ્રણામ કર્યા અને કહ્યું કે હે દેવાધિદેવ, સર્વ માણસો મુક્તિના માર્ગે વળ્યા છે. સૃષ્ટિ કેવી રીતે થશે? નરકમાં કોણ નિવાસ કરશે? દેવોએ આમ કહ્યું એટલે ભગવાન જનાર્દન તેમને ઉદ્દેશીને બોલ્યા, આદિના 3 યુગોમાં ઘણા માણસો મને પ્રાપ્ત કરશે, પરંતુ છેલ્લા યુગમાં અર્થાત કલયુગમાં બહુ વિરલ માણસો જ મારા આશ્રય આવશે. હું મોહ ઉત્પન્ન કરું છું તે મનુષ્યને પોતાના વંશમાં લેશે. હે મહાબાહુ રુદ્ર, તમે મોહ ઉપજાવનારા શાસ્ત્રોનું નિર્માણ કરો અને લોકોમાં મોહ ઉત્પન્ન કરો. ભગવાન પરમેષ્ઠી નારાયણ આટલું બોલી શીઘ્ર અંતર્ધ્યાન પામ્યા અને મને પ્રગટ કર્યો. હે મુનિશ્રેષ્ઠ, તે સમયથી આરંભ કરી લોકો મારા રચેલા શાસ્ત્રોમાં વિશેષ પ્રીતિ ધરાવનાર થયા છે. તેથી વેદમાર્ગને અનુસરનારા અને ભગવાન નારાયણમાં અને મારામાં એકત્વ જોનારા માણસો સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, બ્રહ્મા અને વિષ્ણુથી હું ભિન્ન છું એમ માનીને જેઓ મને ભજે છે તે પાપી માણસો નરકમાં જાય છે. વેદમાર્ગનો ત્યાગ કરનારા માણસોને ભ્રમ થવા માટે જ રાજનીતિના સિદ્ધાંતોના શાસ્ત્રનું મેં દિગ્દર્શન કર્યું છે. પશુભાવ એ પ્રાણી માટે પાશરૂપ છે. એ પ્રાપ્ત થતાં એમાંથી મુક્ત થવા માટેનો ઉપાય બતાવનાર વેદરૂપ પાશુપત શાસ્ત્રનું નિર્માણ થયેલ છે. હે વિપ્ર, હું વેદ સ્વરૂપ છું. આ વેદની અતિરિક્ત અન્ય શાસ્ત્રોની ચર્ચા કરવા
કરનારાઓ મારા સ્વરૂપને જાણી શકતા નથી. હે વિપ્રશ્ય, મારા વિષયનું જ્ઞાન વેદો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, અને તેમાંય બ્રાહ્મણ ગ્રંથો ઐતરેય અથવા અશ્વલાયન, કૌશતિકી અથવા સાંખ્યયન, સતતપ અને ગોપથથી સવિશેષ પામી શકાય છે. વિપ્ર, સત્યયુગ, ત્રેતા અને દ્વાપર આ 3 યુગ મારા સ્વરૂપ છે. બ્રહ્મા તથા વિષ્ણુ એ મારા રૂપ છે. સત્વગુણ આદિ 3 વેદ, દાક્ષિણાગ્નિ, ગ્રાહરપત્ય અને અહવનીય આ 3 અગ્નિ, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ 3 લોક, 3 સંધ્યા, બ્રહ્મણાદિ 3 વર્ણ અર્થાત દ્વિજ વર્ણ, ત્રિસવન અર્થાત ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ 3 કાળ, આ સર્વ મારા સ્વરૂપો છે. આ સર્વ ત્રિપુટીના સમૂહથી આ જગત બંધાયેલું છે, અર્થાત વ્યાપ્ત છે. હે વિપ્રશ્ય, આ પ્રમાણે શ્રેષ્ઠ દેવ નારાયણ પદ્મયોનિ બ્રહ્માને મારા રૂપ જાણવા આ 3ના સમૂહ રૂપે મુખ્યત્વે તો હું જ છું. 3 ગુણો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પૈકી આદિના 2 ગુણોથી વ્યક્તિરિત તમોગુણ અર્થાત મોહ એ મારું સ્વરૂપ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 71 કળિયુગના વિષયોનું વર્ણન. અગસ્ત્ય બોલ્યા કે હે નૃપતે, ભગવાન શંકરે દેવોને તથા ઋષિઓને આ પ્રમાણે કહ્યું. ત્યારે એ દેવને મેં પ્રણામ કર્યા. હે નૃપ, શિર નમાવીને દેવને પ્રણામ કર્યા પછી મેં રુદ્રના દેહમાં બ્રહ્માને તથા તેમના હૃદયમાં પ્રજ્વલિત સૂર્યના જેવી કાંતિ સમાન કાંતિવાળા ત્રસરેણુ જેવડા સૂક્ષ્મ ભગવાન નારાયણને જોયા. શંકરના દેહમાં બ્રહ્મા તથા નારાયણને જોઈને યજ્ઞ કરનારા સર્વ ઋષિઓ અત્યંત વિસ્મય પામ્યા અને તેમણે જય જયકાર કર્યો. આમ સામ, રૂક અને યજુર્વેદનો ધ્વનિ કર્યો અને પરમેશ્વર રુદ્રને તેઓ પૂછવા લાગ્યા કે હે ભગવાન, આ શો ચમત્કાર છે? આપના એક જ દેહમાં 3 સ્વરૂપોના દર્શન થાય છે, આ શું છે? રુદ્ર બોલ્યા કે હે મહર્ષિઓ, આ યજ્ઞમાં મને ઉદ્દેશીને હોમવામાં આવેલા હવ્યના ભાગને હે શ્રેષ્ઠ મનીષીઓ અમે 3 જણા ગ્રહણ કરીએ છીએ. હે મુનિ શ્રેષ્ઠો, અમારામાં ભિન્ન ભાવ પ્રવર્તતો નથી. અનેક પ્રકારના વિપરીત પ્રસંગોમાં સમાન દ્રષ્ટિથી જ અમે એકબીજાને જોઈએ છીએ. હે નૃપ, ભદ્રાશ્વ રુદ્રે તે મુનિઓને આ પ્રમાણે કહ્યું. પછી તે મુનિઓએ ભગવાન શંકરને પૂછ્યું કે હે દેવ, મોહશાસ્ત્રને નિર્માણ કરવામાં આપનું શું પ્રયોજન છે? લોકોને એથી ભ્રમ ઉત્પન્ન થાય છે. હે દેવ, શા હેતુથી આપે એ શાસ્ત્રની રચના કરી છે તે કૃપા કરી આપ અમને કહો. રુદ્ર બોલ્યા કે ભારત દેશમાં એક અરણ્ય છે, તેનું નામ દંડક છે અને એ દનકારણ્ય નામથી વિખ્યાત છે. તે વનમાં ગૌતમ નામના બ્રાહ્મણે ઉગ્ર તપશ્ચર્યા કરી. તેથી બ્રહ્માએ તેમના પર પ્રસન્ન થઈને કહ્યું કે હે તપસ્વી વરમાં ગોલોક સર્જક બ્રહ્માના આમ કહેવાથી ગૌતમ બોલ્યા, મને અખૂટ ધાન્ય આપો. બ્રહ્માએ તથાસ્તુ આમ બોલી તેમને વરદાન આપતા તૈયાર થયેલા અનાજથી લહેરાતા ખેતરો આપ્યા. આ વરદાન મેળવીને તે ગૌતમ બ્રાહ્મણ સતશૃંગ નામના પોતાના વિશાળ આશ્રમમાં ગયા. સવારમાં દ્વિજો વડે તે ચોખાનો પાક લણાતો અને મધ્યાહન સમયે તે રંધાઈને તેનું ભોજન સર્વ બ્રાહ્મણોને યથેષ્ટ પ્રમાણમાં આતિથ્ય રૂપે આપવામાં આવતું. એક સમયે 12 વર્ષ સુધી વરસાદ થયો નહીં, તેથી અનાવૃષ્ટિના લીધે ભયંકર દુષ્કાળ પડ્યો. આથી પીડાઈને અને ભૂખથી દુઃખી થઈને સર્વ મુનિઓ અને વનવાસીઓ ગૌતમની પાસે ગયા. ગૌતમે તેમને આવેલા જોઈને સર્વને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, આવો અહીં મારા આશ્રમમાં નિવાસ કરો. પછી ગૌતમ મુનિના કહેવાથી દુષ્કાળ પૂરો થયો ત્યાં સુધી ભાતના ભોજન જમીને તે મુનિઓ તેમને ત્યાં રહ્યા. અનાવૃષ્ટિનો સમય પૂરો થઈ ગયા પછી બધા મુનિઓ તીર્થોની યાત્રા કરવાના હેતુથી ત્યાંથી જવા માટે વિચાર કરવા લાગ્યા. પછી એ મુનિઓમાંના મારીચ નામના મુનિ કંઈક વિચાર કરીને શાંડિલ્ય નામના તપસ્વી શ્રેષ્ઠ મુનિને પૂછવા લાગ્યા. મારીચ બોલ્યા કે હે શાંડિલ્ય, તમારા પિતા મુનિ ગૌતમની આજ્ઞા લીધા વિના તપોવનમાં તપશ્ચર્યા કરવા માટે આપણાથી જઈ શકાય નહીં. મારીચની આ વાત સાંભળીને બધા મુનિઓ હસવા લાગ્યા અને બોલ્યા, એમનું અન્ન ખાઈને આપણો દેહ શું એમને આપણે વેચી નાખ્યો છે? આમ બોલીને તેમણે જવાનું નક્કી કર્યું અને તે ગૌતમના આશ્રમમાંથી જતી વખતે તેમણે એક માયામય ગાયનું નિર્માણ કર્યું. તે મુનિઓએ તે ગાયને આશ્રમમાં છૂટી મૂકી દીધી. ગૌતમે પોતાના આશ્રમમાં ગાયને ચારતી દીધી એટલે હાથમાં જળ લઈ પ્રાણી રુદ્ર આમ બોલીને પૃથ્વી પર નાખ્યું. તે સાથે જ ગાય પણ જળના ટીપાની જેમ ભૂમિ પર પડી અને મરણ પામી. ગાય મરણ પામી છે અને ઋષિઓ જવા તૈયાર થયા છે એવું જોઈને બુદ્ધિમાન ગૌતમે તે ઋષિઓને પ્રણામ કર્યા અને તેમને કહ્યું કે હે વિપ્રો, આપ શા કારણથી ચાલ્યા જાઓ છો? મને તેનું કારણ કહો. વિલંબ કરશો નહીં, જલ્દી કહો. હું સદા આપનો ભક્ત છું. હું આપના સર્વને પ્રણામ કરું છું. મને છોડીને શા માટે જાઓ છો? ઋષિઓ બોલ્યા કે હે બ્રહ્મણ, તમે ગાયનો વધ કર્યો છે તેથી તમને ગૌહત્યાનું પાપ લાગ્યું છે. તમારા શરીરમાં ગૌહત્યા રહેશે ત્યાં સુધી હે મહામુનિ અમે આપનું અન્ન જમીશું નહીં. મુનિઓએ ગૌતમને આ પ્રમાણે કહ્યું. તેથી ધર્મને જાણનારા મુનિ ગૌતમે તેમને કહ્યું કે હે તપસ્વીઓ, મુનિઓ, આપ મને ગોવર્ધનું
પ્રાયશ્ચિત આપો, અર્થાત પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તે આપ મને કહો. ઋષિઓ બોલ્યા કે હે બ્રહ્મન, આ ગાય મરણ પામી નથી, કેવળ મૂર્છિત થયેલી જણાય છે. આને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે તો આ ગાય ઊભી થઈ જશે, એમાં સંશય નથી. ગાય મરણ પામી હોય તો તેનું પ્રાયશ્ચિત થાય. આ મરણ નથી પામી, તેથી આના માટે આટલું જ કરવાનું છે. આના માટે કોઈ વ્રત કે શોક આદિ કરવાની આવશ્યકતા નથી. આમ કહીને તે બધા મુનિઓ ચાલ્યા ગયા. મુનિઓ ગયા પછી મહાતપસ્વી જ્ઞાની ગૌતમ મારી રુદ્રની આરાધના તપશ્ચર્યા કરવા માટે તુરંત હિમાલય પર્વત પર ગયા. તેમણે 100 વર્ષ સુધી મારી આરાધના કરી. તેથી હું પ્રસન્ન થયો અને મેં તેમને કહ્યું કે હે સુવ્રત, વર માગો. આથી ગૌતમ બોલ્યા કે હે ભગવાન, આપની જટામાં રહેલા તપસ્વી ગંગા મને આપો. આ પવિત્ર ભાગીરથી નદી મારી સાથે આવે. આમ ગૌતમે વર માગવાથી ભગવાન શંકરે તેમને પોતાની જટામાંનો એક ભાગ આપ્યો. તે લઈને ગૌતમ મુનિ જ્યાં ગાય પડેલી હતી તે સ્થળે ગયા. ગંગાના જળથી ગાયને ગૌતમે સ્નાન કરાવ્યું એટલે તે એક સ્ત્રીનું રૂપ લઈને ઊભી થઈ ગઈ અને પવિત્ર જળવાળી વિશાળ નદીના રૂપમાં પરિવર્તન પામી. તે જોઈને ગૌતમને ભારે આશ્ચર્ય થયું. વિમાનમાં બેસીને પવિત્ર અંતઃકરણવાળા સપ્તર્ષિઓ તે સ્થળે આવી પહોંચ્યા અને બહુ સારું થયું, ઘણું સારું થયું, આ પ્રમાણે તેઓ કહેવા લાગ્યા. વાહ ગૌતમ, વાહ, તમને ધન્ય છે. તમોએ દંડકારણ્યમાં ભગવતી જાહ્નવી અર્થાત ગંગાનું અવતરણ કર્યું. સાધુ પુરુષોમાં તમે સર્વ સાધુ પુરુષો કરતાં શ્રેષ્ઠ છો. તમે ભદ્ર પુરુષ છો. તમારા સમાન બીજો કયો પુરુષ ધન્ય છે? તે સપ્તર્ષિઓએ ગૌતમને આ પ્રમાણે કહ્યું. ત્યારે ગૌતમ મુનિ આ સર્વ બનાવ પર વિચાર કરવા લાગ્યા કે મારા હાથે ગૌહત્યા થઈ કેવી રીતે? મારા હાથે ગૌહત્યા થઈ જ નથી, પરંતુ મારે ત્યાં અતિથિ રૂપે આવેલા ઋષિઓએ કેવળ પોતાની માયાથી જ ગાય બનાવીને આવો પ્રસંગ ઉપસ્થિત કર્યો છે. હું નિર્દોષ છું, મારા હાથે ગૌહત્યા થઈ જ નથી. આવો વિચાર કરીને જટાભસ્મ ધારણ કરતા અને મિથ્યા આચરણ કરનારા અતિથિ રૂપે આવેલા તે ઋષિઓને ગૌતમે શાપ આપ્યો. તમે દ્વિજ કર્મથી રહિત થશો, વેદ કર્મથી બહિષ્કૃત થશો. મહામુનિ ગૌતમના આવા ક્રૂર વચનો સાંભળી સપ્તર્ષિઓ બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ ગૌતમ, સર્વકાળે એવું ન થશો. આમ બોલો છતાં હવે જ્યારે તમે આવું બોલી ચૂક્યા છો ત્યારે હવે તમારું વચન મિથ્યા નહીં થાય, આ વિષયમાં સંશય નથી. કળિયુગમાં બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ આવા જ થશે. ઉપકાર કરનારા પર એમણે અપકાર જ કર્યો છે. કળિયુગમાં તેઓ વેદથી બહિષ્કૃત થયા છે, છતાં તેઓ ભક્તિયુક્ત થશે. તમારા વચનરૂપી અગ્નિથી દગ્ધ થયેલા બ્રાહ્મણો સદા ક્રિયાથી રહિત અને વેદ કર્મથી બહિષ્કૃત થશે. આ જાહ્નવીનું અહીં ગૌણ નામ ગોદાવરી થશે, અર્થાત અહીં આવેલી ગંગા નદી ગોદાવરી નામથી ખ્યાતિ પામશે. હે બ્રહ્મન, આ ગોદાવરી નદીમાં સ્નાન કર્યા પછી જે માણસો અહીં ગાયનું દાન તથા અન્ય કોઈ પણ પ્રકારનું યથાશક્તિ દાન કરશે તેઓ દેવતાઓ સાથે સ્વર્ગમાં આનંદ પામશે. જે સમયે ગુરુ સિંહ રાશિમાં રહેલો હોય ત્યારે ગોદાવરીમાં વિધિપૂર્વક સ્નાન કરનાર અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ તથા શ્રાદ્ધ કરનાર માણસોના પિતૃઓ નરકગામી થયેલા હશે તો પણ સ્વર્ગમાં જશે અને સ્વર્ગે ગયેલા પિતૃઓ મુક્તિના અધિકારી થશે, એમાં સંશય નથી. હે ગૌતમ, તમે પણ જગતમાં ઘણી ખ્યાતિ પામશો અને શાશ્વત મુક્તિને પ્રાપ્ત કરશો. આમ બોલીને સપ્તર્ષિઓ કૈલાસ પર્વત પર ગયા. હે શ્રેષ્ઠ દેવર્ષિઓ અને મહર્ષિઓ, હું તે પર્વત પર સદા ઉમા સાથે નિવાસ કરું છું. મારી પાસે આવીને તે સપ્તર્ષિઓએ મને કહ્યું કે હે પ્રભુ, કળિયુગમાં બ્રાહ્મણો આપના જેવી જટાના મુકુટને ધારણ કરનારા થશે, આપના જેવું જ રૂપ ધરશે, સ્વેચ્છાથી પ્રેતોના જેવા વેશવાળા થશે, ખોટી જાતિ ધરાવનારા થશે, અર્થાત પોતાની જાત છુપાવશે અને ગમે તેવું આચરણ કરશે. હે પ્રભુ, તેમના પર અનુગ્રહ કરવા માટે કોઈ શાસ્ત્ર આપ અમને આપો જેથી કલીથી પીડાતા અમારા વંશજો તે શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરેલા ધર્મ પ્રમાણે આચરણ કરી શકે. હે દ્વિજસતમ, એ સપ્તર્ષિઓએ મને આ પ્રમાણે પ્રાર્થના કરવાથી વેદની ક્રિયાઓથી સંયુક્ત એક સંહિતાની મેં પૂર્વકાળમાં રચના કરી. એ નિશ્વાસક નામક સંહિતામાં બાભ્રવ્ય અને શંડિલ ગોત્રના વંશજો વિશે કહેવામાં આવ્યું છે. તેમાં જણાવેલા અલ્પ અપરાધોના શ્રવણ માત્રથી તેઓ દાંભિક બન્યા, અર્થાત તેમણે દંભ વૃત્તિ ધારણ કરી. ભવિષ્યને હું જાણું છું, તેથી મેં તેમને ભ્રમિષ્ટ કર્યા છે. કળિયુગમાં લોભી માણસો પોતાના શાસ્ત્રોની રચના કરશે. તેમની સંખ્યા ઘણી અલ્પ હશે, અર્થાત નિશ્વાસ સંહિતાના તે કેવળ લાખમાં ભાગ જેટલા જ હશે. એ નિશ્વાસ સંહિતા જ પશુપતિ દીક્ષા છે અને તે જ પશુપતિનો યોગ માર્ગ છે. વેદ માર્ગથી ભિન્ન જે કંઈ કાર્ય થતું હોય તેને ભયંકર તથા અપવિત્ર જાણવું. કળિયુગમાં પાખંડી માણસો મારા જેવો વેશ ધારણ કરીને પોતાનો નિર્વાહ કરશે. તેઓ લોભ વૃત્તિને વંશ થઈને પોતાને અનુકૂળ શસ્ત્ર ગ્રંથો રચશે અને તેમને દાંભિક જાણવા. તેમની સાથે મારો કોઈ સંબંધ નથી. દેવોના કાર્ય માટે પૂર્વે દૈત્યોનો નાશ કરવાની ઈચ્છાથી મેં ભૈરવ રૂપે નૃત્ય અને અટ્ટહાસ્ય કર્યું હતું. તેઓ એ ક્રૂર કર્મ કરનારાઓ સાથે મારો સંબંધ છે, અર્થાત તેવા દંભીઓનો મારા હાથે નાશ થાય છે. મેં અટ્ટહાસ્ય કર્યું હતું, તેથી મારા નેત્રોમાંથી અશ્રુબિંદુઓ પૃથ્વી પર પડ્યા હતા. તેમાંથી અસંખ્ય રૌદ્રો પૃથ્વી પર ઉત્પન્ન થશે. તેઓ અગ્નિ સમાન તેજસ્વી અને અત્યંત પરાક્રમી હશે. મધ અને માંસ તેમને સદા પ્રિય હશે. સ્ત્રી લોલુપ અને પાપ કર્મ કરનારા ભૂતલ પર તે રૌદ્રો ઉત્પન્ન થશે. તેમના જેવા દ્વિજો ગૌતમના શાપથી પૃથ્વી પર થશે. મેં રચેલા શાસ્ત્ર પ્રમાણે વર્તનારા સદાચરણશીલ દ્વિજોને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. તેમણે દૂષણ લગાડનારા પાખંડીઓ અધોગતિ પામશે. પ્રથમ ગૌતમના શાપરૂપ
સ્વરૂપ અગ્નિથી અને પછી મારા વચનના દગ્ધ થયેલા પાખંડી દ્વિજો નરકમાં જશે, એમાં સંદેહ નથી. રુદ્રે સપ્તર્ષિઓને આ પ્રમાણે કહ્યા પછી તેઓ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા અને પરમ તપસ્વી ગૌતમ પણ શીઘ્ર પોતાના આશ્રમે ગયા. હે વિપ્રો, મેં તમને ધર્મનું આ લક્ષણ કહ્યું. આથી વિપરીત ધર્મને પાખંડ જાણવો. ત્યાર પછી આવે છે અધ્યાય 72માં પ્રકૃતિ અને પુરુષનો નિર્ણય. વરાહ બોલ્યા, સર્વજ્ઞ, સર્વકર્તા, સ્વયંભૂ અને સર્વના આદિ પુરુષ ભગવાન રુદ્રને અગસ્ત્ય મુનિએ નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને તે પરમેશ્વરને તેમણે પૂછ્યું. અગસ્ત્ય બોલ્યા કે હે રુદ્ર, આપ પોતે બ્રહ્મા તથા વિષ્ણુ ત્રિમૂર્તિ કહેવાઓ છો. દીપકના સંયોગથી ઉત્પન્ન થયેલા અગ્નિના તેજ સમાન સર્વશાસ્ત્રોમાં આપ વ્યાપ્ત છો. ભગવાન સ્વરૂપ આપ વિષ્ણુ તથા બ્રહ્મા કયા સમયે પ્રધાન રૂપે વ્યક્ત થાઓ છો? હે ત્રિલોચન, હે દેવ, આ વાત આપ મને કહો. રુદ્ર બોલ્યા, વેદોમાં તથા ઉપનિષદોમાં પરબ્રહ્મ વિષ્ણુને 3 વિભિન્ન સ્વરૂપોથી જણાવવામાં આવ્યા છે, પરંતુ મૂર્ખ માણસો તે જાણતા નથી. વિષ પ્રવેશ કરવો એ અર્થમાં વિષ ધાતુ છે. આને સ્નુ પ્રત્યય લાગે છે, તેથી વિષ્ણુ રૂપ સિદ્ધ થાય છે. એ અવિનાશી પરમાત્મા સર્વ દેવોમાં વ્યાપીને રહેલા છે, તેથી તે વિષ્ણુ છે. એ વિષ્ણુને દ્વિજોએ 11 સ્વરૂપવાળો કહ્યો છે. યોગના ઐશ્વર્યથી યુક્ત એ મહાભાગ્યશાળી દેવને આદિત્ય કહે છે. મનુષ્ય ભાવનો આશ્રય લઈ એ પરમેશ્વર સદા દેવોનું કાર્ય કરે છે અને પ્રત્યેક યુગમાં એ મારી સ્તુતિ કરે છે. લોકમાર્ગની પ્રવૃત્તિના હેતુ માટે તથા દેવોના કાર્યની સિદ્ધિ માટે સતયુગમાં શ્વેતદ્વીપમાં હું તે બંનેની સદા સ્તુતિ કરું છું. સૃષ્ટિના સર્જન સમયે હું ચતુર્મુખ બ્રહ્માની સ્તુતિ કરું છું અને કલાત્મક થાઉં છું. સતયુગમાં બ્રહ્મા, દેવો તથા અસુરો સદા મારી સ્તુતિ કરે છે. ભોગ પ્રાપ્તિની ઈચ્છાવાળા દેવો મારા લિંગ સ્વરૂપનું પૂજન કરે છે. સહસ્ર મૂર્ધાવાળા દેવની મુમુક્ષુઓ મન વડે આરાધના કરે છે, અર્થાત વિષ્ણુનું ધ્યાન ધરે છે.